કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમે મસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડુંગળીનો રસ લગાવો। તેનાથી મસાઓ નાના નાના ટુકડા થઈ જાય છે અને મૂળમાંથી પડી જાય છે। 2. ગળામાં દુખાવો હોય તો હૂંફાળા પાણીમાં થોડું મીઠું અને હળદર નાખીને ગાર્ગલ કરો, તેનાથી પણ ગળું સાફ થાય છે। 3. જો તમને છીંક આવવાની સમસ્યા હોય તો તાજી કોથમીરનો ભૂકો સૂંઘવાથી છીંક આવતી બંધ થાય છે। 4. રીંગણ ઓળો મધમાં ભેળવીને ખાવાથી અનિદ્રા મટે છે। સાંજે જમતી વખતે ઓળો બનાવતી વખતે આ કરો। 5. જો તમારા શરીરમાં એનિમિયા છે તો દરરોજ ગોળ સાથે જીરુંનું પાણી પીવો, આ તમારી એનિમિયા દૂર કરશે। 6. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ। 7. સફરજન સીડર વિનેગરનું સેવન પેટનું ફૂલવું અટકાવે છે। 8. દરરોજ 4 થી 5 બદામ ખાવાથી મગજ મજબૂત બને છે અને યાદશક્તિ પણ તેજ થાય છે। 9. જે માતાઓને દૂધનો પુરવઠો ઓછો હોય તેમણે જીરુંનું સેવન કરવું જોઈએ, જે દૂધની માત્રામાં વધારો કરે છે અને બાળક માટે ફાયદાકારક છે કારણ કે માતાનું દૂધ નાના બાળક માટે સૌથી વધુ ફાયદાકારક છે। 10. જો તમને કમરનો દુખાવો હોય તો તલના તેલથી તમારી પીઠની માલિશ કરો, તેનાથી તમને કમરના દુખાવામાં રાહત મળશે। 11. જો તમે વધુ પડતી ચાનું સેવન કરો છો તો તે તમારા માટે નુકસાનકારક છે। ચાને બદલે લીંબુ પાણીનું સેવન કરો જેનાથી તમને ઘણા ફાયદા થશે। 12. જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે તેનું મગજ નબળું પડી જાય છે, તેથી જ કામ કરતી વખતે તેણે વચ્ચે વચ્ચે ચાલવું જોઈએ। 13. જો તમે દહીં અને લસ્સીનું સેવન કરો છો તો તેના પછી તરત જ કેળું ન ખાવું જોઈએ। 14. જો તમારા પેટમાં ગેસ બને છે તો હરડને થોડો શેકીને ચાવો, આનાથી તમને ગેસથી તરત રાહત મળશે। 15. જે વ્યક્તિ સવારે ખાલી પેટે સ્નાન કરે છે તેને ક્યારેય ખંજવાળની સમસ્યા થતી નથી। 16. પેટની ચરબી કે વજન વધવા લાગે તો થોડા દિવસો સુધી લસણ અને બીટરૂટનું પાણી સાથે સેવન કરો, આનાથી પેટ અંદર જશે। 17. અથાણું વધારે ખાવાથી હાડકાં નબળા પડી શકે છે, તેથી જ સંધિવા અને સાંધાના દુખાવાની સ્થિતિમાં અથાણું ન ખાવાની સલાહ આપવામાં આવે છે। 18. જો તમે જૂથી પરેશાન છો તો જૂમાંથી છુટકારો મેળવવા માટે ડુંગળીનો રસ લગાવો। ડુંગળીના રસમાં એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે જે જૂ મારવામાં મદદરૂપ સાબિત થાય છે। 19. તમારી ડાબી બાજુ સૂવું તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે। 20. આદુનું પાણી પીવાથી શરીરમાં એકઠા થયેલા લોહીને ખસેડવામાં મદદ મળે છે। 21. ખાધા પછી તમારે તમારા દાંત સાફ કરવા જ જોઈએ। 22. ગરમ ખોરાક ખાવાથી અને ખૂબ ગરમ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે। 23. સ્વસ્થ રહેવા માટે સૂર્યોદય સમયે જાગવું જોઈએ, આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે। 24. જમ્યા પછી ગોળનો ટુકડો ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે। 25. કમરના દુખાવાથી પરેશાન લોકોએ સૌઠનું સેવન કરવું જોઈએ। 26. ખોરાક ખાધા પછી 1 કે 2 લવિંગ ચૂસવાથી એસિડિટીની સમસ્યા નથી થતી। 27. કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે। 28. રાત્રે સૂતા પહેલા સાચા દેશી ઘી સાથે ગરમ દૂધ પીઓ, આ દૂર કરશે શારીરિક નબળાઈ। 29. જો તમને ખાંસીની ઘણી તકલીફ હોય તો ગરમ દૂધમાં 3-4 પતાશ નાખીને રાત્રે સૂતા પહેલા પીવો। 30. તમારા દાંત સાફ કરવા માટે રાખમાં થોડું મીઠું ભેળવીને તમારા દાંતમાં ઘસો, તેનાથી તમારા દાંત ચમકદાર બનશે। 31. ચહેરા પર ટામેટા લગાવવાથી રંગ સાફ થાય છે। 32. રાત્રે ચા પીવાનું ટાળો, તે મગજને નબળું પાડી શકે છે।
33 રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 34 દરરોજ સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવો, તે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 35 હાથ અને પગની કોણીમાંથી કાળાશ દૂર કરવા માટે લીંબુના કટકા ઘસો. 36 જો તમારા નખ કાળા થઈ રહ્યા હોય તો કોલગેટ લગાવો અને તેને બ્રશ વડે હળવા હાથે સાફ કરો, આ તમારા નખને ચમકદાર બનાવશે. 37 જેમના વાળ ઘણા ખરતા હોય તેમને મેથીના દાણાને એરંડાના તેલમાં ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે. 38 તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરો. ઈંડાનો માત્ર સફેદ ભાગ જ નહીં પરંતુ તેની જર્દી પણ ખાઓ, તે મલ્ટીવિટામિન પ્રદાન કરે છે. 39 જો તમને વધુ પડતું મીઠું અથવા ખાંડ ખાવાની આદત છે, તો ધ્યાનમાં રાખો કે તે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. 40 અઠવાડિયામાં એક વાર પલંગ, ઓશિકું અને ગરમ કપડાં તડકામાં રાખો, આ બેક્ટેરિયાને મારી નાખે છે. 41 વાસી મોં ખાંસી કરવાથી છાતીની કફ સાફ કરે છે. 42 જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મન તીક્ષ્ણ હોય છે. 43 જો તમે તમારા હૃદયને મજબૂત રાખવા માંગતા હોવ તો દરરોજ એક સફરજનનો જામ ખાઓ. 44 ચાલતા પહેલા થોડું હૂંફાળું પાણી પીવો, તેનાથી તમે નબળા પડશો નહીં. 45 સવારે ઉઠ્યા પછી લસણની 1 કે 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે. 46 આંખોની રોશની સુધારવા માટે સવારે વહેલા ઉઠીને લીલા ઘાસ પર ચાલવું જોઈએ. 47 રોજ ખાવાની સાથે છાશ પીવાથી ઘણી બીમારીઓથી બચે છે અને ચહેરા પર ચમક પણ આવે છે. 48 દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા હોઠ પર દૂધની ક્રીમ લગાવો, આ તમારા હોઠને નરમ અને સુંદર બનાવશે. 49 જો તમે સેલરીનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો તે શરીરમાં ગરમીનું કારણ બની શકે છે. 50 આમળાનું સેવન કરવાથી પેટ, વાળ અને ત્વચા સ્વસ્થ રહે છે અને તમે રોગોથી પણ બચી જશો. 51 શિયાળામાં પગના તળિયા પર વિક્સ લગાવવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 52 પેટના કીડા હોય તો એક ટામેટા કાળા મરી અને મીઠું સાથે ખાવાથી પેટના કીડા મરી જાય છે. 53 જે લોકોને ભૂખ નથી લાગતી તેમણે જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ મધ સાથે ભેળવીને પીવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.